જય માં લક્ષ્મી બધાને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। રાત અંધારી હતી અને ભારે વરસાદ વરસતો। રસ્તા પર એક યુવતી એકલી ઊભી રડી રહી હતી। તેનું નામ હતું નિર્દોષ અને ભોળી રીના। આજે તેની જિંદગીમાં મોટો તોફાન આવ્યો હતો, કારણ કે સાસુએ તેને ઘરેથી કાઢી મૂકી। રીનાના પતિનું નામ હતું રાજેશ। રાજેશ દિલનો સારો પણ નબળો માણસ હતો। સાસુનું નામ હતું કડક સ્વભાવની કમલા। કમલા રીનાને ક્યારેય પસંદ કરતી નહોતી। લગ્નના પહેલા દિવસથી જ અપમાન કરતી, નાની નાની વાતે ગુસ્સા થઈ જતી। રીના બધું શાંતિથી સહન કરતી। સવારથી વહેલી ઊઠીને કામ શરૂ કરતી, રસોઈ બનાવતી, ઘર સાફ કરતી, સાસુ સસરાની સેવા દિલથી કરતી, છતાં પણ કમલા ખુશ થતી નહોતી। એક દિવસ નાની વાતે મોટો ઝઘડો થયો। કમલા ખૂબ ગુસ્સે થઈ ગઈ। તે રીનાને ખરાબ શબ્દો બોલી। કમલા બોલી, "તું આ ઘરની લાયક જ નથી। આજે જ આ ઘર છોડીને નીકળી જા।" રીના રડતી રડતી માફી માંગતી રહી, પણ કમલાનું દિલ જરાય પણ પગળ્યું નહીં। રાજેશ પણ ડરીને કંઈ બોલ્યો જ નહીં અને રીનાને ઘરની બહાર કાઢી। રીના ધીમે ધીમે રસ્તા પર ચાલી। તેના આંખોમાંથી આંસુ વહેતા। તે પાસે પૈસા પણ નહોતા, એ કોઈનો સહારો પણ નહોતો। પણ રીનાએ મનમાં નક્કી કર્યું, હવે હું હાર માનવી નથી। રીના શહેર તરફ નીકળી ગઈ। શહેરમાં નાની નોકરી શોધી। શરૂઆતમાં ઘણી મુશ્કેલી આવી। ક્યારેક ભૂખી પણ સૂઈ જતી, ક્યારેક લોકો અપમાન પણ કરતા, પણ રીનાએ હિંમત ક્યારેય છોડી નહીં। દિવસ રાત મહેનત કરતી રહી। ધીમે ધીમે પૈસા બચાવવા લાગ્યા। થોડા સમયમાં નાનો ધંધો શરૂ કર્યો। રીના ઘરમાં બનાવેલી વસ્તુઓ વેચતી। લોકોને તેની મહેનત ગમી। લોકો તેની ઈમાનદારીની પ્રશંસા કરતા। ધીમે ધીમે ધંધો વધતો ગયો। રીના હવે સફળ મહિલા બની। શહેરમાં તેનું નામ ખૂબ જ પ્રસિદ્ધ થયું। લોકો તેને સન્માન આપતા। રીનાનું જીવન હવે બદલાઈ ગયું। એક દિવસ અચાનક જ ખબર મળી, કમલા ખૂબ જ ગંભીર રીતે બીમાર થઈ ગઈ હતી। ઘરમાં ન પૈસા પણ નહોતા, કોઈ મદદ કરવા પણ તૈયાર નહોતું। રાજેશ પણ મુશ્કેલીમાં હતો। આ સાંભળીને રીના ચોંકી ગઈ। થોડીવાર તો વિચારમાં જ પડી રહી। તેના જૂના દિવસો યાદ આવ્યા, પણ પછી તેણે મોટો નિર્ણય લીધો। રીના તરત જ જૂના ઘરે પહોંચી। કમલાએ રીનાને જોઈ આશ્ચર્ય થયું। આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। કમલા રડીને બોલવા લાગી, "બેટા, મેં તારી સાથે ખૂબ જ ખોટું કર્યું। મને માફ કરી દે." રીના શાંતિથી સ્મિત કરીને બોલી, "મા, તમે મારી મોટી છો। મારે કોઈ ગુસ્સો નથી." રીનાએ કમલાને હોસ્પિટલ લઈ ગઈ। ડૉક્ટર પાસે સારી સારવાર કરાવી। દિવસ રાત સેવા કરતી રહી। કમલા હવે ખૂબ જ પસ્તાવા લાગી। તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ। એક દિવસ કમલા બોલી, "રીના, તું વહુ નથી, તું મારી સાચી દીકરી છે." રીનાએ પ્રેમથી કમલાને ગળે લગાવી। રાજેશ પણ ખૂબ જ જોઈને ખુશ થઈ ગયો। ઘરમાં ફરીથી પ્રેમ આવી ગયો। બધા ખુશીથી રહેવા લાગ્યા। ઘરમાં શાંતિ અને ખુશી છવાઈ અને કમલાએ જીવનમાં મોટો પાઠ શીખવ્યો હતો। મોરલ ઓફ ધ સ્ટોરી, જે લોકો દિલથી સારા હોય, એક દિવસ બધાનું દિલ જીતી લે છે।